જે લોકો સોશિયલ મીડિયામાં કહેતા હોય છે કે પોતાનું ઘર ના ખરીદો અને રેન્ટ પર રહો, એ લોકો પોતે જ કરોડોનું ઘર ખરીદીને રહેતા હોય છે. તમને ઘણા ઇન્ફ્લુએન્સરો કહે છે કે તમારા ઘર ના ખરીદો ને તે પૈસાને એસઆઈપીમાં નાખો, અને જ્યારે તમે 50-60 વર્ષના થશો ત્યારે એ કુબેરનો ખજાનો બની ગયો છે. પણ એ 50-60 વર્ષ સુધી તમારે ક્યાંક ને ક્યાંક તો રહેવાનું જ છે, અને એ લોકો કહે છે કે તમે રેન્ટ પર રહો. પણ રેન્ટનો પ્રોબ્લેમ શું છે કે તમારે દર 1-2 વર્ષે ઘર બદલવું પડશે. જો તમે ઘર ખરીદ્યું હશે તો તમારી ઈએમઆઈ કોન્સ્ટન્ટ રહેશે, એટલે કે ફિક્સ રહેશે. પણ જો રેન્ટ ઉપર રહેતા હશો તો એવરેજ દર વર્ષે 10%નો વધારો આવશે. ઘર છે ને એક ઇમોશન છે. તમે જે ઘરમાં રહેતા હો એ ઘરની સાથે તમારી ફેમિલીની સુખની, ગ્રોથની બધી જ ઘણી બધી યાદો જોડાયેલી હોય છે. આપણા દેશમાં જગ્યાની ખૂબ જ શોર્ટેજ છે અને પોપ્યુલેશન ખૂબ જ વધારે છે, એટલે જ્યારે પણ શક્ય બને એક ઘર જરૂરથી ખરીદો. જેટલા પણ ઇન્ફ્લુએન્સર છે એમાંથી લગભગ 90% લોકોએ પોતાનું ઘર ખરીદી જ લીધું હોય છે અને પછી જ આ બધી વાતો કરતા હોય છે. એટલે જ આ બધાની વાતોમાં બિલકુલ ના આવો અને તમારી હાલની કેપેસિટી પ્રમાણે ઘર લઈ જ લો. આનાથી શું થશે કે તમારી ઇન્વેસ્ટમેન્ટની જર્ની ચાલુ થઈ જશે, અને જ્યારે તમારી પાસે પૈસા વધારે આવે ત્યારે તમે આ ઘરને ફ્લિપ કરીને નવું ઘર તો લઈ જ શકો છો.